Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let. સરફરાઝ ભાઈ કેમ છો? મજામાં? અરે આનંદમાં મજામાં. તો બોલો, આપણે રેસ્ટોરન્ટ છે કે કેફે છે, હોટલ છે, શું છે આ કોન્સેપ્ટ આખો? આપણે આખો કોન્સેપ્ટ છે એ હોટલનો જ છે, રેસ્ટોરન્ટ. એમાં એવું છે KFC ટાઈપનું આપણે બધું નોનવેજ પ્રોવાઈડ કરીએ છીએ. KFC છે, મેકડોનલ્ડ છે, એમના બર્ગર્સ છે, કોઈ ફ્રાઈડ ચિકન છે, ક્રિસ્પી ચિકન છે કે એવું કહેવામાં આવે છે. બરાબર. આપણે પ્રોવાઈડ કરીએ છીએ જુનાગઢમાં. લગભગ જુનાગઢમાં કોઈ આ રીતના નથી કરતું. બરાબર. ખાસિયત એ છે કે આપણે કોઈ ફૂડ એડેડ કલર, પ્રિઝર્વેટિવ, કોઈ કેમિકલ્સનો યુઝ નથી કરતા. અને કંપનીની ફ્રેન્ચાઇઝી છે. બરાબર. અને સર્ટિફાઈડ ફૂડ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. હાઇજેનિક ફૂડ જેને કહેવાય, એ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો બરાબર. મેં જોયું કે આજે ક્રિસ્પી ફૂડ છે ભાઈ KFC માં વધારે પડતું જોવા મળે છે. અને તો એમાં જે પ્રાઇસ હોય છે એ જ સેમ પ્રાઇસ આમાં રાખેલી છે કે અપડાઉન? KFC કરતાં તો બહુ લો રેન્જમાં મળશે પ્રાઇસ તમને, પણ લોકલ ફૂડ કરતાં થોડું કોસ્ટલી પડે, કેમ કે હાઇજીન અને ક્વોલિટી આપણે દેવી છે માર્કેટમાં, એટલા માટે. બરાબર. તો આપણે આ ટાઈમિંગ શું છે અહીંયાનો? આપણો ટાઈમિંગ છે રોજના મોર્નિંગમાં સવારે 11 વાગે થી લઈ કન્ટિન્યુ ચાલુ છે 11:30 સુધી. 11:30 સુધી. બરાબર. અને આપણે આ લોકેશન પરફેક્ટ રીતે કઈ રીતે? લોકેશન તમારે આવશે ચિત્તાખાના ચોકમાં, મેઇન ચોકમાં જ છે. ચિત્તાખાના મસ્જિદની એક્ઝેક્ટ સામે. બરાબર. તમે ગાંધી ચોકથી થોડા ઉપર આવશો તો ચિત્તાખાના ચોક આવશે. બસ ચિત્તાખાના ચોકમાં જ આવશે આપણું રેસ્ટોરન્ટ. બરાબર. અને આપણે આ સિટી કયું લાગુ પડે? જુનાગઢ, ગુજરાત. જુનાગઢની અંદર. યસ. બરાબર. તો હવે મને એ જણાવી દો કે તમને આ કન્સેપ્ટ છે ક્યાંથી માઇન્ડમાં આવ્યો? મને કન્સેપ્ટ છે, હું એકચ્યુઅલી 2013માં ડોમિનોઝમાં જોબ કરતો. અને પ્લસ રિસર્ચ કર્યું થોડું 1-2 વર્ષ કે નોનવેજ લાઈનમાં જાઓ તો કોઈ હાઇજેનિક ફૂડ આપણે જુનાગઢમાં ક્યાંય નથી. સાચી વાત. ક્યાં કરી શકીએ? બરાબર. KFC, મેકડોનલ્ડ પોસિબલ નહોતું, એટલે પછી મેં અલ્બેકની ફ્રેન્ચાઇઝીમાં ઇન્ક્વાયરી કરી. જોકે આ લોકો ફ્રેન્ચાઇઝી બહુ નાના આઉટલેટમાં નથી આપતા. બરાબર. અમારા રિલેશનથી થોડુંક મને કન્સેશન કરીને 16% સિટિંગમાં મને અરેન્જ કરી આપ્યું. બરાબર. અમારે 16 થી 17 જણાની કેપેસિટી છે બેસવાની. અને એક નાનું આઉટલેટ છે અલ્બેકનું. બરાબર. બાકી બધા મોટા આઉટલેટ છે, મોટા સિટીમાં લોકો આપે જ છે એઝ અ સિટી રિક્વાયરમેન્ટ. અને સિટી જોઈને મારું નાનું આઉટલેટ મને આપ્યું. બરાબર. કઈ વસ્તુ આપણે પ્રોવાઈડ થઈ છે? આપણે આ મેઇન પ્રોડક્ટ છે એ સાઉદીની છે. સાઉદીની? સાઉદી. અને એમાં છે ને તમારે એનું ફેમસ છે બ્રોસ્ટ ચિકન બ્રોસ્ટ. બરાબર. અને ક્રિસ્પી ચિકનની અંદરમાં ચિકન વિંગ્સ આવે છે, ચિકન ડ્રમસ્ટિક આવે છે, જેને આપણે લોલીપોપ કહીએ છીએ, ડ્રમસ્ટિક, એપલ કટ, એ પણ આવે છે. અને પ્લસ આના બર્ગર્સ છે, બ્રેડ્સ છે, ટ્વિસ્ટર્સ છે, શાવર્મા છે, બધી વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર. અમારી આ કંપની છે અલ્બેક છે, એ પૂરું સર્ટિફાઈડ ફૂડ પ્રોવાઈડ કરે છે. એની અંદરમાં ISO સર્ટિફાઈડ છે, અમારું ફૂડ લાઇસન્સ છે, પ્લસ એનું ટ્રેડમાર્ક લાઇસન્સ છે, બધી વસ્તુ અમને આપેલી છે. અને અમે હલાલ ફૂડ પણ પ્રોવાઈડ કરીએ છીએ. અમારું બધું ફૂડ આવશે હલાલ આવશે, ISO સર્ટિફાઈડ આવશે. અમારી પાસે બધા જ સર્ટિફિકેટ છે. તો આપણે આમાં ઓફર્સ છે અત્યારે અવેલેબલ કોઈ? ઓફર આપણે અવેલેબલ છે. એ આપણે ચિકન ઝિંગર બર્ગર કરીને આવે છે. KFC ઝિંગર બર્ગર આપે છે ને, બર્ગરની અંદરમાં ઝિંગરની પેટી હોય. બરાબર. ચિકનની, એ ક્રિસ્પી ચિકનની પેટી હોય છે. બરાબર. એની અંદર આમાં કંપની હમણાં જ ઓફર મૂકેલી છે. આપણે બર્ગર વેચીએ છીએ 100 રૂપિયાનું એક પીસ આવે છે, 100 રૂપીસ પ્રાઇસ છે. અને 150 કસ્ટમર આપશે એટલે એને 2 બર્ગર મળશે. બરાબર. આમ 200 થાય, પણ 50 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું છે કંપનીએ. બરાબર. ઇન્ટરનેશનલ આ પણ મળશે બધા કોલ્ડ ડ્રિંક્સમાં. શોપ્સ છે બધા, આ ઇન્ડિયન પ્રોડક્ટ નથી એક, આ બધા ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે. આ બધા એક સુપર શોપ આવે છે, બાર આવે છે. પ્લસ આપણે આ મેઇન છે સ્ટારબક્સ કોફી છે ઓરિજિનલ. બરાબર. આપણે બધું અમદાવાદથી આવે છે. અને ઇન્ડિયન પ્રોડક્ટ, કોઈ એરપોર્ટનો કે માલ નથી. એની અંદર તમે જોઈ શકો છો 450 રૂપિયાની MRP છે. આપણે અહીંયા 390માં વેચીએ છીએ. 390માં? યસ. આપણે જે હોલસેલ પ્રાઇસ આવે છે એમાં જ વેચીએ છીએ. બસ મારો ખાલી આ શોખ છે એટલા માટે હું કોફી રાખું છું અહીંયા. બરાબર. અને અહીંયા બીજા પણ અલગ હું કેન છે એ જોઉં છું, તો એ પણ અલગ બ્રાન્ડ. મોસ્ટ ઓફ કેન છે એ ઇન્ડિયન બ્રાન્ડના છે. સોસિયો છે, જીરા છે, પ્લસ આ મેરિન્ડા, કોકોકોલા જે રેગ્યુલર કેન આવે છે એ બધા આવે છે આપણી પાસે. આ બધા ક્રીમ સોડાને છે એ બધું છે, આ ઇમ્પોર્ટેડ છે બધી વસ્તુ. આ વસ્તુ તમને કંઈમાં અહીંનું પ્રિન્ટ MRP કાંઈ જોવા નહીં મળે. અને આના HSN કોડ છે, આ બધા ફોરેનના છે. જોઈ શકો છો, સર્ચ પણ ઓનલાઈન કરી શકો. બધી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે આ બધી. બરાબર. અત્યારે અહીંયા શું નાખવામાં આવ્યું છે? આ નગેટ્સ છે, ચિકન નગેટ્સ. બરાબર. વાહ ભાઈ, જો એને આ તેલમાં તરવામાં આવે છે ત્યારે
રેડી થઈ ગયું છે અને ભાઈ આમાં સર્વ કરી દેવામાં આવ્યું છે. તો ભાઈ ચાલો આ પણ વસ્તુ આવી ગઈ છે હવે. ડ્રમસ્ટિક છે બરાબર. લોલીપોપ આવી ગયો બરાબર. ઓકે વાવ. આ બધા નગેટ્સ છે. હા નગેટ્સ. આ એક તમને મલ્ટી પ્રોડક્ટનું એક નાનકડું પેકેજ બનાવી દઉં છું. બરાબર. બધી વસ્તુ તમે ચેક કરી શકો. હજી તો જાજી છે પ્રોડક્ટ. વારે વધારે છે હજી તો. આપણે આટલી લિમિટેડ થઈ ગઈ. હા બાકી આ બધું બહુ ઓછું પડે, આમાં રહી પણ ના શકે. આમાં રહી ના શકે. બરાબર છે. આની ઉપર આપણું આવશે સ્પ્રિંકલ. પેરી પેરી સ્પ્રિંકલ છે. બરાબર. ચાલો ભાઈ પેરી પેરી સ્પ્રિંકલ ચાલો આ છાંટવામાં આવી જાય હવે. આનો ટેસ્ટ એ ચટપટો બનાવી દી. હા બરાબર. આ કંપનીનું જ આવે છે. આપણે કોઈ વસ્તુમાં અહીંથી બહારથી નથી લેવાનું. સ્પ્રિંકલ છે કંપનીનું જ આવે છે. બરાબર. હવે આની સાથે આપણે આવશે આ એક ગાર્લિક માયોનીઝ છે. બરાબર. અને આ છે રેગ્યુલર માયોનીઝ. રેગ્યુલર માયોનીઝ છે. હા આ બંને સાથે આપણે સાથે આપીએ છીએ. બરાબર. અને સચેત છે આપણે ટેસ્ટી પિક્સલના યુઝ કરીએ છીએ. વિભા ટેસ્ટી પિક્સલ બરાબર એના યુઝ કરીએ છીએ. પૂરા હાઇજીનથી અને બહાર હાઇજીન પહેલા. હાઇજીન પહેલા પાસે ગ્લવ્સ છે અત્યારે અવેલેબલ. અમે આ યુઝ કરીએ છીએ ગ્લવ્સ કે જેના લીધે હાઇજીન સારું રહે. બને એટલી કોશિશ અમે એ જ કરીએ છીએ કે કોઈ પણ વસ્તુમાં આપણું આ જે બોડીનું કોઈ પણ પાર્ટ છે ટચ ના થાય. બરાબર. અત્યારે હમણાં થોડાક ટાઈમ પહેલા કોરોના પણ આવ્યું હતું. ત્યારથી આપણને ઘણું શીખાયું છે, પણ હજી અમુક વસ્તુ લોકો નથી સમજતા. હાઇજીનમાં નથી સમજતા. સાચી વાત છે તમારી. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. તો મિત્રો આપણી પાસે અત્યારે આ વેરાયટી બકેટ આવી ગયું છે 499 રૂપીસનું, જેમાં આપણે ઘણા બધા પીસીસ ચિકનના અલગ અલગ રીતના જોવા મળે છે. જેમાં અત્યારે આપણી પાસે અત્યારે આ છે નગેટ્સ, ગાર્લિક માયોનીઝ અહીંયા છે, આપણે જે મેન માયોનીઝ આવે છે. ચાલો આપણે આમાં ટેસ્ટ કરીએ. તમે ધારો તો આ ટોમેટો કેચઅપ છે એ પણ લગાડી શકો છો. ચાલો બેસ્ટ એકદમ ક્રિસ્પી તમને આ ટોન જોવા મળશે. અને આની અંદર જે મસાલો છે ને થોડી થોડી તમને કબાબની યાદ દેવાડશે અને બહુ મજેદાર છે. અલગ અલગ માયોનીઝ સાથે આનો ટેસ્ટ છે. આના સાથે તો હજી વધી જાય ટેસ્ટ. સાથે તમે કોકોકોલા પણ મળશે. આ પણ તમારા બકેટમાં સાથે જ આવશે. આ છે ચિકન વિંગ્સ. તો ચાલો હવે આપણે આને ટ્રાય કરીએ. આ તમને વિથ બોન મળશે. બહુ જ મજેદાર અને ક્રિસ્પી ટોન સાથે ભાઈ મળશે. આ બહુ ગજબ છે. અને ચાલો હવે આપણે ટ્રાય કરીએ લોલીપોપ ક્રિસ્પી ટોનમાં. ચાલો આપણે એને ટ્રાય કરીએ. બહુ જબરદસ્ત અને એક અલગ ફ્લેવર જોવા મળે છે. તમે નોનવેજ લવર છો ને ભાઈ અને અલગ ટાઈપનું નોનવેજ ખાવા માંગો છો, તમે બિંદાસ આવી શકો છો. તમને આખો ટેસ્ટ આખો અલગ મળશે. ચિકનમાં એમ નહીં લાગે કે તમે ચિકન ખાવ છો, કેમ કે આનું જે ક્રિસ્પી ટોન છે ને એ આખો એનો એનો જે ક્રિસ્પી ટોન છે, સાથે આ જે માયોનીઝ છે બે અલગ અલગ પ્રકારના, અને ટોમેટો કેચઅપ હોય સાથે, એ પછી મેં નથી લગાડ્યું, પણ લગાડું તો હજી વધારે અલગ ટેસ્ટ મળે તમને. કેમ કે આનો જે મસાલો અંદર જે નાખવામાં આવ્યો છે ને ભાઈ, બહુ ગજબ અને બહુ અલગ રીતે નાખવામાં આવ્યો છે અને અલગ રીતે બનાવવામાં આવ્યું છે. તો ચાલો તો હવે આપણી પાસે છે ડ્રમસ્ટિક. ચાલો આ તો બહુ હેવી વેઇટમાં આપણે જોવા મળે છે. આને ટ્રાય કરીએ. તો ભાઈ ચાલો આપણે ટેસ્ટ કરીએ છીએ.
એકદમ બેસ્ટ જે ક્રિસ્પી ડોન, આ બધી વસ્તુ છે ને જ્યારે તમે અહીંયા આવીને ટ્રાય કરશો ને ત્યારે હું કહી શકીશ. બાકી તો હું તો હવે કેટલા વખાણ કરી શકું આના. જો ટેસ્ટ છે આ તે તમને કોઈ પણ પ્રકારની શિકાયત નહીં રહી. ગરમા ગરમ ખાઓ, મોજ માણો, આનંદ માણો, આવીને ભાઈ જરૂર ટ્રાય કરો. હું તો એટલું જ કહીશ મિત્રો, ભવ્ય ગ્રાન્ડ ફૂડ સાથે હું આ બ્લોગને અહીંયા એન્ડ કરું છું. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને ફેલાવો, શેર કરો અને આપણે મળીએ હવે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.